નમસ્તે મારા વાલા ભાઈઓ તથા બહેનો. વિદ્યાર્થી મિત્રો, આપણે 120 માર્કનું પેપર સેટ જોવાનું છે, બરોબર. તમારી જ્ઞાન સાધનાની પરીક્ષા છે. એ પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાય એનો તમને અંદાજો આવે અને આમાંથી પણ પૂછાવાના ચાન્સીસ છે. તો આપણે 120 પ્રશ્નો જોઈએ. ચાલો ફટાફટ આપણે 120 પ્રશ્નો સોલ્વ કરીએ. જેમને હજી વિડીયો લાઈક કરવાનો બાકી છે અને લાઈક નથી કર્યો તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો. અને ચેનલ પર નવા આવેલા છો તો પરીક્ષા પૂરી થાય પછી પરીક્ષાને લગતી તમામ માહિતી અને વાર્ષિક પરીક્ષાના મોડલ પેપર માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે જો પહેલો પ્રશ્ન અહીંયા આપેલો છે આપણને સમસંબંધ પ્રકારનો. કેવો છે ભાઈ? સમસંબંધ પ્રકારનો, એટલે કે પહેલી જોડમાં જેવો સંબંધ હોય એવો આપણે બીજી જોડમાં બનાવવાનો છે. ફેક્ટરીની સામે ઉત્પાદન લખ્યું છે ભાઈ, ફેક્ટરીની સામે ઉત્પાદન લખ્યું છે તો શાળાની સામે શું આવશે? શિક્ષણ, શિક્ષક, વર્ગખંડ કે મકાન? તમારા જવાબ તમારે ફટાફટ કોમેન્ટ કરતી જવાની છે. તો શાળાની સામે આવશે, શું આવશે ભાઈ? શાળાની સામે આવશે શિક્ષણ. ફેક્ટરીમાં ઉત્પાદન થાય એ જ રીતે શાળામાં છે આપણને શિક્ષણ મળે. ચાલો નેક્સ્ટ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. આયાત તો નિકાસ, ખર્ચ તો શું આવે? આયાતની સામે નિકાસ છે. જુઓ ક્યાંક ને ક્યાંક આ વિરોધી શબ્દ થઈ ગયો છે. આયાત એટલે કે કોઈ પણ વસ્તુ છે બહારથી આપણે લાવવું. નિકાસનો મતલબ થાય કે અહીંથી બહાર મોકલવું. તો વિરોધી થયું. તો ખર્ચ છે તો એનો આપણે વિરોધી શબ્દ હવે પસંદ કરવાનો. તો ખર્ચની સામે આપણે શું પસંદ કરીશું ભાઈ? વિનિમય, વિનિમય, ઉપજ, નુકસાન કે ખરીદી? તો કે ખર્ચની સામે આપણે પસંદ કરીશું ઉપજ. એનો વિરોધી શબ્દ થશે એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ. પ્રકાશની સામે કિરણ લખ્યું છે તો ધ્વનિની સામે શું આવશે? સાંભળવું, સ્વર, તરંગ કે વ્યંજન? તો કે ધ્વનિની સામે આવશે તરંગ. વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. આવા બધા પ્રશ્નો પૂછાય છે, ખૂબ અગત્યના છે. વિડીયો સ્કીપ કરવાનો નથી, છેક સુધી વિડીયો જોવાનો છે, બરોબર. સારા માર્ક મેળવવા કરતા આપણે ભાઈ સમજો, બરોબર. તમારે જો સારા માર્ક મેળવવા હોય તો પેટર્ન સમજવી જરૂરી છે, એટલે વિડીયોને સ્કીપ ન કરતા. કોલસો તો કાળો, બરફ તો શું આવે ભાઈ? કોલસાની સામે કાળો રંગ લખ્યો છે તો બરફની સામે શું આવશે? તો કે સફેદ આવશે. વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સમયની સામે ઘડિયાળ લખ્યું તો હવાનું દબાણ, તો એની સામે શું આવે ભાઈ? તો કે સમય માપવાનું જે સાધન છે એને આપણે ઘડિયાળ કહીએ છીએ, તો હવાનું દબાણ માપવાનું જે સાધન છે એને આપણે બેરોમીટર કહીએ છીએ. વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચે આપેલ આકૃતિમાં કુલ કેટલા લંબચોરસ બને? આવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો ભાઈ આપણે લંબચોરસ, ચોરસ, ત્રિકોણ આ બધાની ગણતરી કમ્પ્લીટ તમને શીખવાડેલી છે, બરોબર. આપણી ચેનલ ઉપરથી તમને મળી જશે. તો હજી જેમને જોયા નથી તો એ ચેનલ ઉપર જઈને જોઈ લેજો. તો જુઓ આ રીતે આપણને ચોરસ આપ્યા છે. હરોળ અને સ્તંભની સંખ્યા સમાન નથી. તો અહીંયા આપણે શું કરશું? તો કે 1 2 3 અને 4. અહીંયા 1 2 અને 3. આનો સરવાળો કેટલો થશે? 1 2 + 3 + 4 કેટલો થાય ભાઈ? 1 + 2 + 3 + 4 કેટલા થાય? તો કે 10 થાય. 1 + 2 + 3 કરો તો કેટલા થાય? તો કે 6 થાય. હવે શું કરતા આપણે? તો કે આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો. 10 × 60 6 કરી નાખવાના. એટલે આપણને અહીંયા 60 લંબચોરસ મળે. કેટલા લંબચોરસ મળે? 60 લંબચોરસ મળે. ચાલો એના પછીનો આગળનો પ્રશ્ન. નીચેના વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. અમદાવાદ, જયપુર, ભોપાલ અને લખનઉ. તો આમાં અલગ શું પડશે? અમદાવાદ અલગ પડશે. નેક્સ્ટ પ્રશ્ન. આપેલ આકૃતિમાં કુલ ચોરસ કેટલા બને? ભાઈ આ આકૃતિમાં ચોરસ કુલ કેટલા બને? તો કે આમાં બને 5. જો આ 1 2 3 અને 4 આવડા ચોરસ અને પછી તો કે એક સંપૂર્ણ ચોરસ છે એ બને. એટલે 5 ચોરસ આમાં આપણને મળે. કેટલા ચોરસ મળે? 5 ચોરસ મળે. ચાલો એના પછીનો આગળનો પ્રશ્ન. હવે આપણને ભાઈ શ્રેણી આપી છે કે 2 4 11 37 ખાલી જગ્યા અને 771. આવી કઈક શ્રેણી આપણી સામે છે. તો આમાં શું કરેલું છે? પહેલા તો પેટર્ન સમજવી પડે ભાઈ. તો કે આ શ્રેણીમાં જો તમને ક્યાંક આવું દેખાતું હશે ભાઈ, વધારો ઘટાડો નક્કી કરવા જશો ને તો ભેગું નહીં થાય. જુઓ આ 2 છે 2, બરોબર. એની જગ્યાએ તમે આવું વિચારો કે 2 પછીનું પદ મેળવવા માટે 2 × 1 કર્યા તો 2 જ થયા. હવે તો કે વત્તા આ અહીંયા ગુણ્યા 1 કર્યા ને તો +2 કરવાના. તો 2 ને 2 4 થઈ ગયા. જો આગળનું પદ મળી ગયું. હવે તો કે 4 ગુણ્યા આપણે કરીએ 2 તો કે 8 થાય. કેટલા ગુણ્યા કર્યા આપણે? 2 કર્યા. તો હવે આપણે 3 ઉમેરીશું. તો 8 + 3 કેટલા થાય? તો કે 11. જો આ પદ મળી ગયું. હાલો 11 ગુણ્યા તમે 3 કરો ભાઈ
11 ગુણ્યા 3 કરો તો 33. હવે તો કે ગુણ્યા 3 વત્તા 4 તો 33 વત્તા 4 37 થાય. ચાલો 37 ગુણ્યા ભાઈ 4 કરીએ આપણે. 37 ગુણ્યા 4 કરીએ તો કે એ થશે 4 સત્તા 28 વધી 2 4 તેરી 12 ને 1 14 148 થશે. એને વત્તા કેટલા કરવાના 148 વત્તા તો કે ગુણ્યા 4 વત્તા 5 તો 148 માં આપણે 5 ઉમેરીએ તો 153 થાય. એટલે આપણો જવાબ અહીંયા 153 આવે મારા વાલા. બરોબર. ચાલો તો ફટાફટ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. એની સામે Z લખેલું છે, બી ની સામે Y લખેલું છે, સી ની સામે X લખેલું છે, ડી ની સામે લખેલું છે W. અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? બરોબર. તો કે જુઓ એની સામે Z આવે ABCD તમે વિચારો ભાઈ. આપણે ઓલી સામે ABCD લખતા. બરોબર કે એની સામે Z આવે, બી ની સામે Y આવે, સી ની સામે X આવે, ડી ની સામે W આવે. હવે જુઓ ABCD તો અહીંયા આવશે ઈ. હવે ઈ ની સામે શું આવે તો કે V આવે. શું આવે ભાઈ? V આવે. એટલે અહીંયા આપણો જવાબ થઈ જાય વિકલ્પ બી. વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે ભાઈ આપણે અહીંયા જે આકૃતિ આપેલી છે 3 આકૃતિનો આપણે અભ્યાસ કરવાનો અને પછી આપણે ચોથી આકૃતિ કઈ આવશે એ આ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરવાની છે. હવે જુઓ અહીંયા તમે આ ગુણાકારની નિશાની જુઓ છો એ અહીંયાથી અહીંયા ઉપર ગઈ પછી પાછી નીચે આવી. એનો મતલબ કે જુઓ પહેલી આકૃતિ છે એવી ત્રીજી આકૃતિ થઈ ગઈ. જુઓ તો કે જેવી બીજી આકૃતિ છે એવી ચોથી આકૃતિ આવે. આપણો જવાબ અહીંયા વિકલ્પ બી થાય. કયો થાય? આપણો વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. થોડુંક મગજ વાપરવું પડે. ચાલો નેક્સ્ટ. આપેલ આકૃતિની પ્રતિબિંબ આકૃતિ મેળવો. હવે ભાઈ અહીંયા F છે તો એનો પ્રતિબિંબ કેવો મળશે આપણને? આવું તો નહીં મળે, આવું નહીં મળે, આવું નહીં મળે. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થઈ ગયો ભાઈ. એકદમ ઈઝી છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જેવી રીતે વીજળીનો સંબંધ ટીવી સાથે છે તેવી રીતે પેટ્રોલનો સંબંધ કોની સાથે છે? ભાઈ વીજળીનો સંબંધ છે ટીવી સાથે છે તો પેટ્રોલનો સંબંધ કોની સાથે છે? હાલો યાદ કરો કે ભાઈ વીજળીથી ટીવી ચાલે તો પેટ્રોલ થી શું ચાલે? મોટર ગાડી, ગાડું, ઘોડા ગાડી કે સાયકલ? તો કે મોટર ગાડી. એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જેવી રીતે મધમાખીનો સંબંધ મધ સાથે છે તેવી રીતે બકરીનો સંબંધ કોના સાથે છે? તો કે મધમાખી પાસેથી મધ આપણે મેળવીએ તો બકરી પાસેથી શું મેળવીએ? દૂધ મેળવીએ. વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. હાલો ભાઈ અહીંયા આપ્યા છે આપણને 10,000. 10,000 માં કેટલા 100 આવે? તો કે 100. વિકલ્પ બી આપણો સાચો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. રાજેશભાઈ 250 મિલી દૂધની 8 થેલી લાવે છે તો તે કેટલું દૂધ લાવે છે ભાઈ? 250 મિલીની કેટલી થેલી લાવે છે? 8 થેલી લાવે છે. તો આ કેટલું થશે? તો કે 2000 મિલી થયું. 2000 મિલી થયું ભાઈ. 25 ગુણ્યા તમે 8 કરો એટલે 200 અને 1 મીંડું એમનેમ લગાડી દો તો 2000 મિલી થયું ભાઈ. ચાલો તો 2000 મિલીને તમે લીટરમાં ફેરવો તો કે 2 લીટર. વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો હજી જે બાળકોને ભાઈ વિડીયો લાઈક કરવાનો બાકી છે એ વિડીયોને લાઈક કરી દો મિત્રો. તમે એક લાઈક કરો ને એમાં અમને ઘણું બધું પ્રોત્સાહન મળી જાય. બરોબર. તો વિડીયોને ફટાફટ લાઈક કરી દો. બીજું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભાઈ વિડીયો જોતા હોય છે પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. એ સબસ્ક્રાઇબ કરવામાં ભાઈ કાંઈ પૈસા લાગતા નથી, ફ્રી જ છે. બરોબર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કારણ કે આ પરીક્ષા વહી જાય એના પછી એનું પરિણામ જાહેર થાય, ફાઇનલ આન્સર કી જાહેર થાય. બરોબર. મેરિટના રાઉન્ડ છે એ અલગ અલગ રાઉન્ડ બહાર પડે. કયા વખતે તમારે એડમિશન લેવું, ક્યારે ન લેવું, આ બધી માહિતી ચેનલ પરથી મળી જશે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો ભાઈ. મંદિર, મૂર્તિ, મસ્જિદ અને ચર્ચ. તો આમાંથી અલગ શું પડે? મંદિર, મસ્જિદ અને ચર્ચ તો ન પડે, મૂર્તિ અલગ પડે. બરોબર. એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ. આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. શનિ, શુક્ર, ચંદ્ર અને મંગળ. તો આમાંથી ભાઈ અલગ કયો વિકલ્પ પડે છે? તો કે ચંદ્ર અલગ પડે છે, એ ઉપગ્રહ છે. એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. ચાંદી, કાર્બન, એલ્યુમિનિયમ અને લોખંડ લખ્યું છે તો આમાંથી અલગ શું પડશે ભાઈ? તો કે કાર્બન અલગ પડશે. બરોબર. અધાતુ વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ઘડિયાળમાં ભાઈ 9:30 વાગ્યા છે તો અરીસામાં જોતા કેટલા વાગ્યા હોય તેવો ભાસ થાય? આપણે શું કરવાનું ભાઈ? તો કે 11:60 માંથી 9:30 ને બાદ કરી નાખવાના. અહીંયા 30, અહીંયા 2.
તો 2:30 મિનિટ થઈ હોય એવો ભાસ થાય. જો વિકલ્પ ડી આપણો સાચો થશે. હું તમને આકૃતિ દોરીને ભાઈ સમજાવી દઉં જેમને ટપ્પો નથી પડ્યો. જુઓ અહીંયા 12, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, આ 4, 5 અને 6, 7, 8 અને 9, 10 અને 11. હવે વાગ્યા કેટલા? 9:30 થઈ. 9:30 એટલે કે અહીંયા કાંટો હશે કલાક કાંટો, 9 અને 10 ની વચ્ચે, મિનિટ કાંટો હશે 6 ઉપર. હવે આને તમે અરીસામાં જુઓ ભાઈ, આને તમે અરીસામાં જુઓ તો આ કલાક કાંટો છે એ તમને કોની વચ્ચે દેખાય? તો કે 1 અને 2 ની વચ્ચે દેખાય. બરોબર, 1 અને 2 ની વચ્ચે દેખાય. આ અહીંયા આપણે આંકડા લખ્યા છે એટલે તમને અંદાજો આવે. આંકડાની જગ્યાએ આ રીતે ડોટ કરેલા હોય આ રીતે, તો તમને કઈ રીતે ખબર પડે ભાઈ? ન પડે. બરોબર, એટલે 1 અને 2 ની વચ્ચે 2 અને 3 ની વચ્ચે આપણને કાંટો દેખાશે. ક્યાં દેખાશે? 2 અને 3 ની વચ્ચે આપણને કાંટો દેખાશે. બરોબર, એટલે 2:30 વાગ્યા હોય એવું થાય. હવે જો જ્યારે કલાક આ રીતે આપી હોય 12 કલાકના ફોર્મેટમાં, ત્યારે તમારે 11 અને 60 માંથી બાદ કરવાનું અરીસામાં દેખાતી ઘડિયાળનો સમય મેળવવા માટે. માનો કે તમને 24 કલાકના ફોર્મેટમાં આપ્યું હોય કે ભાઈ તમને આપ્યું હોય 17:30 થઈ છે. બરોબર, તો એક રીતે જુઓ તો એ કેટલા વાગ્યા કહેવાય? તો કે 5:30 વાગ્યા કહેવાય. બરોબર, તો આને તમે ઘડિયાળમાં જુઓ ત્યારે કેટલા વાગ્યા હોય એવું દેખાય? તો તમારે 23 કલાક ને 60 મિનિટ માંથી આ સમય બાદ કરવાનો રહેશે. નેક્સ્ટ પ્રશ્ન, કિરણ સૂર્યોદય પછી ચાલતો હતો ત્યારે મેહુલે જોયું કે તેની જમણી બાજુ કિરણનો પડછાયો પડતો હતો. જો મેહુલ કિરણની વિરુદ્ધ બાજુએથી આવતો હોય તો મેહુલનો પડછાયો કઈ દિશામાં હશે? ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ, પૂર્વ? ભાઈ આમાં કાંઈ આપણે મગજ વાપરવાનું નથી ભાઈ. સૂર્યોદય સમયે કોઈ પણ વ્યક્તિનો પડછાયો કઈ દિશામાં પડતો હોય? પશ્ચિમમાં. વિકલ્પ એ આપણો સાચો થઈ જશે. ચાલો નેક્સ્ટ. હવે ભાઈ અહીંયા આપણી સામે એક શ્રેણી છે કે ભાઈ 1, 2, 4, 8 ખાલી જગ્યા 32. ચાલો આમાં શું કરેલું છે? 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 4 ગુણ્યા 2. જો છે બધામાં ગુણ્યા 2 કરેલું છે ભાઈ. 1 દુ 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. અહીંયા આપણો જવાબ આવે વિકલ્પ ડી. 16 આપણો જવાબ થઈ જશે. ચાલો એના પછી આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ ભાઈ. હાલો, હિસ્ટ્રી મૂળાક્ષરને સાચા ક્રમ પ્રમાણે ગોઠવો. એટલે ભાઈ આ તો આપણને આવડે જ છે. બરોબર, આને સાચા મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાનું. ABCD માં પહેલું શું આવશે? H, પછી આવશે I, પછી શું આવશે? તો કે S, પછી આવશે T, સોરી R છે ને, ભૂલી ગયા આપણે. હાલો, પછી આવશે S, પછી આવશે T, પછી આવશે અહીંયા આપણે O ભૂલી ગયા, અને અહીંયા આવશે Y. ફરી વાર એકવાર જોઈ લો ભાઈ, અહીંયા થોડીક આપણે મિસ્ટેક થઈ. જુઓ, હિસ્ટ્રી લખેલું છે, પેલા H આવે, પછી I આવે, પછી O આવે, પછી R આવે, પછી S આવે, પછી T આવે ને પછી આવે Y. તો HIORSTY આવો આપણો જવાબ થાય. વિકલ્પ A, HIORSTY. ચાલો, તો અહીંયા આપણો વિકલ્પ A સાચો થઈ જશે. એક હરોળમાં 7 વિદ્યાર્થીઓ છે, તેમાંથી અંકુશનો ક્રમ ડાબેથી ચોથો છે, દર્શનનો ક્રમ જમણેથી છઠ્ઠો છે. તો અંકુશ અને દર્શનની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે એવું આપણને પૂછ્યું. ભાઈ આમાં થોડુંક તમારે મગજ વાપરવાનું છે. જુઓ શું કીધું કે 7 વિદ્યાર્થીઓ ઊભા છે. માનો કે આ એક વિદ્યાર્થી, આવી રીતે કેટલા વિદ્યાર્થી ઊભા ભાઈ? 7 વિદ્યાર્થી ઊભા છે. બરોબર, કેટલા વિદ્યાર્થી ઊભા? 7 વિદ્યાર્થીઓ ઊભા છે. હાલો, આ કેટલા વિદ્યાર્થી છે ભાઈ? 6 છે. હાલો, હવે થઈ ગયા 7 વિદ્યાર્થી. આ 7 વિદ્યાર્થીઓ ઊભા છે. આ ડાબી બાજુ થઈ, આ જમણી બાજુ થઈ. હવે આમાં અંકુશ છે ને, અંકુશ એને તમે ડાબી બાજુથી ગણો તો ચોથો ઊભો, એટલે કે આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. આ કોણ છે? અંકુશ છે. હાલો, પછી તો કે દર્શનનો ક્રમ જમણેથી છઠ્ઠો છે, એટલે કે આ જમણી બાજુથી તમે ગણતા ગણતા જાઓ ને તો છઠ્ઠા ક્રમે ઊભો હોય ને એ કોણ છે? દર્શન હશે. એટલે કે આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. આ ભાઈ કોણ છે? દર્શન ભાઈ છે. આપણને શું કીધું? અંકુશ અને દર્શનની વચ્ચે કેટલા વિદ્યાર્થી હશે? અંકુશ અહીંયા, દર્શન અહીંયા, વચ્ચે કેટલા વિદ્યાર્થી છે? 1. એટલે વિકલ્પ સી આપણો સાચો થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. મિતુલ તુષાર કરતા ઊંચો છે ભાઈ.
મિતુલભાઈ છે એ તુષાર કરતા ઊંચો હશે બરોબર એટલે મિતુલ ને આપણે ઉપર લખીએ નીચે લખીએ તુષાર. હાલો મિતુલ થઈ ગયો તુષાર કરતા ઊંચો. હાલો સગન છે એ મગન કરતા નીચો હશે ભાઈ. સગન મગન કરતા કેવો છે નીચો હશે એટલે મગન ઉપર અને સગન નીચે. હાલો મિતુલ છે એ સગન કરતા ઊંચો છે ભાઈ. મિતુલ છે એ સગન કરતા ઊંચો છે. સૌથી નીચું કોણ એવું કીધું તો કે જો તુષાર છે તો કે તુષાર છે એ કોઈ કરતા ઊંચો છે ભાઈ. તો કે આપણે વિચારીએ હાલો આપણે તુષારનું કમ્પેરિઝન નથી આપ્યું આપણને અહીંયા કમ્પેરિઝન આપેલું છે મગન અને સગનનું. તો કે મગન કરતા નીચો સગન છે મિતુલ કરતા સગન નીચો છે તો આ પ્રમાણે આપણે વિચારીએ તો સગન જવાબ આવે બરોબર. બાકી મિતુલનું આપણને હજી કમ્પેરિઝન તુષાર સાથે એક સાથે આપેલું છે. તુષારનું બીજા કોઈ સાથે કમ્પેરિઝન છે નહીં એટલે સ્પષ્ટ નથી થતું પણ આ પ્રમાણે આપણો જવાબ અહીંયા સગન આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 2 10 30 68 130 અને ખાલી જગ્યા આવું લખ્યું છે ભાઈ. તો આ કઈ રીતની શ્રેણી છે વિચારો તો કે જુઓ આ 1 નો ઘન 1 અને એને વત્તા 1 કરો તો 2 થાય. 2 નો ઘન 8 અને એને વત્તા 2 કરો તો 10 થાય. એટલે કે કોઈ ક્રમશઃ સંખ્યાનો ઘન કરતો જવાનો અને એમાં એ સંખ્યા ઉમેરતી જવાની. તો કે 3 નો ઘન 27 વત્તા 3 30. 4 નો ઘન 64 વત્તા 4 એટલે 68. અહીંયા 5 નો ઘન 125 વત્તા 5 એટલે કેટલા થયા 130. તો હવે અહીંયા આપણે કોનો ઘન લેવાનો તો કે 6 નો ઘન અને વત્તા 6 કરવાના. તો હવે મને એવું લાગે કે તમને ઘન આવડતા હશે બરોબર. તો કે 6 નો ઘન કેટલો થાય 216 વત્તા 6. જવાબ શું આવે 216 વત્તા 6 222 આવે. એટલે વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન ગુણાકાર કરો ભાઈ 2567 ગુણ્યા 312 આનો ગુણાકાર કરો બરોબર. આવા દાખલા તમને ક્યારેક પૂછાય પણ શકે એક બે વખત પૂછાણેલા છે બરોબર. તો આ એકદમ સહેલું છે આનો ગુણાકાર તો હવે આપણને આવડતા જ હોય બરોબર. તો તમારી રીતે ગુણાકાર કરી નાખવાનો છે. આનો ગુણાકાર કેટલો થાય 8,09,004 થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન હવે ભાઈ અહીંયા આપણે આપ્યું છે કે જો લીલીને સાંકેતિક ભાષામાં આ રીતે લખાય તો લોટસને કઈ રીતે લખાય. હવે જુઓ લીલી છે લીલી એને કઈ રીતે લખેલું છે તો કે N K N N અને E લખેલું છે. તો આપણે મેળવવાનું છે LOTUS. લોટસ માટે આપણે શું લખાય એ ભાષામાં એ આપણે મેળવવાનું છે. હવે તમે વિચારો L પછી શું આવે તો કે M અને પછી આવે N એટલે વચ્ચે એક અક્ષર મૂકેલો છે. I પછી J આવે અને K લખેલો છે જે નથી લખ્યો. L પછી તો કે M નથી લખ્યો અને N લખ્યો. M નથી લખ્યો N લખ્યો. Y પછી Z આવે તો કે Z નથી લખ્યો પછી તો કે હવે પહેલેથી શરૂ કરવાનું એટલે Y પછી આવે A લખ્યો છે. તો L પછી શું આવશે તો કે M નહીં લખવાનો N લખવાનો. O પછી તો કે P આવે એને નથી લખવાનો P પછી આવે Q. હાલો T પછી તો કે T પછી આવે U પણ એને નહીં લખવાનો. U પછી તો કે V આવે એટલે એ લખશું. U પછી આવે V તો કે એ નહીં લખવાનું પછી આવે W એને લખવાનું. S પછી આવે T T ને નહીં લખવાનો અને U લખવાનું. તો આ આપણને જવાબ મળી ગયો N Q V W અને U. આવો આપણો જવાબ થાય N Q V W U. વિકલ્પ D આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. જો દિવસના એક મહિનામાં 10 તારીખે શુક્રવાર હોય તો નીચેનામાંથી કયો વાર આ મહિનામાં 5 વખત આવશે. આપણે તમને એવું કીધેલું છે કે ભાઈ જો 30 દિવસનો મહિનો હોય તો પહેલી અને બીજી તારીખે જે વાર હોય એ 5 વખત આવે. 31 તારીખ દિવસનો મહિનો હોય તો પહેલી બીજી અને ત્રીજી તારીખે જે વાર હોય એ 5 વખત આવે. તો આપણે અહીંયા જુઓ કે ભાઈ આપણે 10 તારીખે આપણને શુક્રવાર આપેલો છે. આપણે તમને અઠવાડિયા લખતા શીખવાડ્યા મહિનાના કે ભાઈ 1 થી 7 દિવસ પછી તો કે 8 થી 14 દિવસ. અહીંથી આમ ઘડિયો લખી નાખવાનો 7 દુ 14 7 તેરી 21 7 ચોક 28. અહીંયા તો કે 15 અહીંયા તો કે 21 પછી આવે 22 અને અહીંયા 28 પછી તો કે 29 અને 30. કેટલા દિવસનો મહિનો છે 30 દિવસનો. કઈ તારીખે શુક્રવાર છે 10 તારીખે એટલે કે 9 અને 10 અહીંયા શુક્રવાર છે. તો 9 તારીખે કયો વાર હોય ભાઈ ગુરુવાર હોય
8 તારીખે બુધવાર હોય. 8 તારીખે બુધવાર હોય એનો મતલબ 1 તારીખે પણ બુધવાર હોય, 2 તારીખે ગુરુવાર હોય. તો પહેલી તારીખે બુધ અને ગુરુ બે વખત છે તો એ 29 તારીખ બુધ અને ગુરુ છે તો પહેલી તારીખે બુધવાર છે તો 29 તારીખે બુધવાર, બીજી તારીખે ગુરુવાર છે તો 30 તારીખે પણ ગુરુવાર. એ જ રીતે અહીંયા 15 બુધ, 16 ગુરુ, 22 બુધ, 23 ગુરુ, એટલે કે બુધવાર અને ગુરુવાર આ 5 વખત આવે. આપણને વિકલ્પમાં શું આપ્યું છે તો કે બુધવાર, એટલે વિકલ્પ એ આપણો સાચો થઈ ગયો. ચાલો નેક્સ્ટ. કેલેન્ડરના દાખલા આવા છે એ તમને બહુ વ્યવસ્થિત રીતે NMMS માટે મેં તમને શીખવાડેલા છે. નથી ફાવતું તો એ વિડીયો જોઈ લેજો, બરોબર. ચાલો. એક મહિલાએ એક પુરુષનો પરિચય આપતા કહ્યું કે તેની પત્ની મારા પિતાની એકની એક પુત્રી છે. ભાઈ તમે માનો કે પુરુષ છો, બરોબર. હવે તમે તમારા પિતાના એકના એક દીકરા છો તો એ તમે પોતે જ થયા. હવે તમે સ્ત્રી છો તો તમે તમારા પિતાના એકના એક દીકરી છો તો એ તમે પોતે જ થયા. તો અહીંયા શું કીધું છે કે ભાઈ એની પત્ની છે એ મારા પિતાની એકની એક પુત્રી છે, એટલે એ પોતે જ થઈ. એ કોની પત્ની તો કે આ પુરુષની. તો આ પુરુષનો મહિલા સાથે સંબંધ શું થાય તો કે પતિનો થાય, એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ મળશે? હવે આપણે તમને એવું કીધેલું છે કે ભાઈ આ રીતની આકૃતિ હોય તો એમાં આંખું બંધ કરીને કહી શકાય કે આમાં 8 ત્રિકોણ બને. અહીંયા આવી 2 આકૃતિ છે તો એનો મતલબ એવો થાય કે આ આકૃતિમાં 8 બનશે, આ આકૃતિમાં 8 બનશે. પછી આનાથી વધારે 2 આકૃતિ ભેગી થવાના કારણે ત્રિકોણ બનતા હોય તો એને ધ્યાનમાં લેવાના. તો કે હા જુઓ આ ત્રિકોણ બને છે ભાઈ અને એક આ ત્રિકોણ બને છે. તો કે એવા 2 ત્રિકોણ બને, એટલે 8 + 8 + 2 કરવાના. તો 8 દુ 16 ને +2 એટલે 18 ત્રિકોણ બને. કેટલા ત્રિકોણ બને આમાં? 18 ત્રિકોણ બને. વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જશે. મિત્રો આની સિવાય આપણી ચેનલ પર તમને સામાજિક વિજ્ઞાનમાંથી પૂછાઈ શકે તેવા તમામ પ્રશ્નોનો વિડીયો છે આપણી ચેનલ પર મળી જશે. વિજ્ઞાનમાંથી પૂછાઈ શકે તેવા તમામ પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પરથી મળી જશે, તો એ જોઈ લેજો. બીજું, ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરેલી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારી જે વાર્ષિક પરીક્ષા આવે છે એના મોડેલ પેપર પણ અહીંયા મળશે તમને. પરીક્ષા પૂરી થઈ ગયા પછી, આ જ્ઞાન સાધનાની પરીક્ષા પૂરી થઈ ગઈ એ પછી તમને એનું મેરિટ લિસ્ટ બહાર પડે, એડમિશન લેવાનો સમય આવે, બરોબર. એ બધી માહિતી તમને આ ચેનલ પરથી મળશે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. ચાલો, લાઈક કરવાનું બાકી છે એ લાઈક પણ કરી દેજો. હાલો ભાઈ, આપેલ આકૃતિની પ્રતિબિંબ આકૃતિ ઓળખો. હવે જુઓ અહીંયા આપણે 5 નું પહેલા તો પ્રતિબિંબ વિચારીએ તો વિકલ્પ એ નો આવે. હવે તો કે અહીંયા જે નીચેનો ભાગ છે એ જુઓ આ રીતે છે. આ અણીવાળો ભાગ છે અરીસાથી દૂર છે તો અહીંયા પણ અરીસાથી દૂર આવવો જોઈએ, એટલે વિકલ્પ બી પણ નો આવે. હવે વધ્યા વિકલ્પ સી અને ડી. તો ડી પણ નહીં આવે કારણ કે જુઓ આ બંને એને સાથે અહીંયા દોરી નાખ્યા, એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ ગયો ભાઈ. 32 માં આપણો જવાબ થશે સી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 5 કિલોગ્રામ લોખંડ અને 5000 ગ્રામ રૂ પૈકી કોનું વજન વધારે હોય? ભાઈ 5 કિલોગ્રામ લોખંડ અને 5000 ગ્રામ રૂ એ બંને વજન કેવું થયું? સરખું થયું. તો કે બંનેનું સરખું હોય. ચાલો, મગન પોતાના ઘરથી ઉત્તર દિશામાં 2 કિમી ચાલે છે. ભાઈ આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે મગન છે એ પોતાના ઘરેથી ઉત્તર દિશામાં 2 કિલોમીટર ચાલ્યો. પછી એ જમણી બાજુ વળે છે તો તેનું મુખ કઈ દિશામાં હશે? હવે મગન ઉત્તર દિશામાં જતો હતો, ત્યાંથી જમણી બાજુ વળ્યો તો કઈ દિશામાં એનું મુખ હોય? પૂર્વ દિશામાં એનું મુખ હોય. વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થના સ્થાને શું આવશે? આ જે ત્રીજી આકૃતિ અહીંયા આપેલી છે એમાં પ્રશ્નાર્થના સ્થાને શું આવશે એ આપણે મેળવવાનું છે. તો એના માટે આપણે પહેલી અને બીજી આકૃતિમાં જે સંબંધ છે એ મેળવવો પડે. તો કે પહેલી આકૃતિમાં તમે જુઓ કે વચ્ચે 60 લખ્યા છે. એ શા માટે લખ્યા છે? તો કે ભાઈ 1 ગુણ્યા આ ફરતે જે લખ્યા ને ભાઈ 4 એ 4 સંખ્યા એનો કરો ગુણાકાર. હાલો 1 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 કરો ભાઈ. તો કે 1 ગુણ્યા 3 3, 3 ચોક 12, 12 પંચા 60. જુઓ 60 લખ્યા વચ્ચે? તો કે હા.
બીજી આકૃતિમાં જુઓ તો ભાઈ, તો કે હાલો 6 ગુણ્યા 7 ગુણ્યા 1 ગુણ્યા 2, હાલો 6 સત્તા 42, 42 ગુણ્યા 1 કરો તો 42, 42 ગુણ્યા 2 કરો તો 84. જુઓ વચ્ચે લખ્યા 84, તો કે હા. તો ત્રીજી આકૃતિમાં શું કરવાનું? કાંઈ નહીં, ચારેય સંખ્યાનો કરવાનો છે ગુણાકાર. ચાલો 3 ગુણ્યા 10 ગુણ્યા 3 ગુણ્યા 1, હાલો 3 ગુણ્યા 10 30, 30 ગુણ્યા 3 90, 90 ગુણ્યા 1 90, 90. અંદર શું આવશે ભાઈ? 90. વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આઈપીએલ માં કુલ 10 ટીમ છે. જો બધી ટીમ એકબીજા સાથે ક્રિકેટ મેચ રમે તો કુલ કેટલી મેચ રમી શકાય? જો આવો પ્રશ્ન અને આની સિવાય બીજો એક પ્રશ્ન કે ભાઈ ઓલો પ્રશ્ન આપણને પૂછાય છે, બરોબર, કે ભાઈ આ કોઈ મીટિંગ છે, મીટિંગમાં એટલા વ્યક્તિઓ હાજર છે, પછી દરેક વ્યક્તિ એકબીજા સાથે હાથ મિલાવે તો કુલ કેટલા હાથ મિલાવવાની સંખ્યા કુલ કેટલી થશે? આ બધા માટે કયું સૂત્ર વાપરવાનું? તો કે n ગુણ્યા n ઓછા 1 છેદમાં 2. આ સૂત્ર તમારે વાપરવાનું. જ્યાં n શું છે એ વ્યક્તિઓની સંખ્યા, ટીમની સંખ્યા, આ બધું તમે લઈ શકો. તો અહીંયા ટીમની સંખ્યા આપણે લેવાની છે, તો કે n બરાબર 10 છે, એટલે અહીંયા લખું 10 ગુણ્યા n ઓછા 1 લખવાના છે, એટલે 10 ઓછા 1 9, અને છેદમાં લખવાના છે 2. 2 પંચા 10, 5 નવા 45. તો કેટલી મેચ રમી શકે? 45 મેચ રમી શકે. વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે ભાઈ જુઓ, અહીંયા આપણને 20 માટે એક કોડ આપેલો છે, 20 માટે એક કોડ આપેલો છે, 11 માટે એક કોડ આપેલો છે. આપણે કોડ મેળવવાનો છે 12 માટે, બરોબર. હાલ તો કે જુઓ શું આપેલ છે? t બરાબર 9, w 6, e 3, n 8, t 9 અને y 5. હાલો ઈ માટે શું આપેલું છે? તો કે 3, l માટે 2, e માટે 3, v માટે 0, e માટે 3, n માટે 8. હવે આપણે લખવાનું છે અહીંયા 12 માટે. ચાલો આટલામાંથી આપણે ગોતીને લખવાનું છે. ટૂંકમાં બીજું કાંઈ કરવાનું નથી, પ્રશ્નમાં જવાબ છે, બરોબર, આપેલો. હાલો તો કે t માટે તો કે 9, w માટે તો કે 6, e માટે તો કે 3, l માટે તો કે 2, v માટે તો કે 0 અને e માટે તો કે 3. તો કે આવો કઈક આપણો જવાબ થશે, બરોબર. 9,63,203, 9,63,203. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થશે મિત્રો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આપેલ શબ્દોને યોગ્ય ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો. મેયર, સરપંચ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ. હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે, એટલે સૌથી નીચેના પદથી લઈ ઉપરના પદ સુધી આપણે જવાનું છે. સૌથી નીચેનું પદ તો કે સરપંચ એટલે 2 નંબર, એનાથી ઉપરનું મેયર તો કે 1 નંબર, એનાથી ઉપર તો કે મુખ્યમંત્રી આવે 3 નંબર, એનાથી ઉપર આવે પ્રધાનમંત્રી અને એનાથી ઉપર આવશે રાષ્ટ્રપતિ. ચાલો તો કે 2 1 3 4 5 આવો આપણો જવાબ થશે. વિકલ્પ બી છે, જો 2 1 3 4 5. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 1 ગ્રોસ કેળા વત્તા 1 ડઝન કેળા બરાબર ખાલી જગ્યા કેળા. પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે 1 ડઝન કેળા એટલે તો કે 12 કેળા થયા, 1 ડઝન એટલે 12 નંગ થયા. પણ 1 ગ્રોસ એટલે કેટલા થાય? તો કે 1 ગ્રોસ બરાબર થાય 12 નંગ. જો કન્ફ્યુઝન નો થાય ભાઈ, 1 ડઝન એટલે 12 નંગ નહીં હો ભાઈ, 1 ડઝન એટલે 12 નંગ થાય, 1 ગ્રોસ એટલે 12 ડઝન થાય. 1 ગ્રોસ એટલે કેટલા થાય? 12 ડઝન થાય. એનો મતલબ કે 1 ગ્રોસ એટલે 12 ગુણ્યા 12 બરાબર 144 નંગ થશે. 1 ગ્રોસ બરાબર કેટલા નંગ થાય? 144 નંગ થાય. તો કે 1 ગ્રોસ કેળા વત્તા 1 ડઝન કેળા, આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 156 થાય. એટલે 156 નંગ કેળા થાય. એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મિતાલી છે એ 1 મિનિટમાં 1 મિનિટ 40 સેકન્ડમાં 1000 મીટર અંતર કાપે છે. તો મિતાલીની ઝડપ શોધો. ભાઈ ઝડપ માટે પહેલા તો સૂત્ર શું છે? તો કે અંતર છેદમાં સમય.
રાઈટ. હાલો, અંતર કેટલું કાપે છે? તો કે 1000 મીટર. 1000 મીટર. હવે અહીંયા જુઓ, સમય બધો આપણે અહીંયા જે જવાબ આપ્યા છે મીટર પ્રતિ સેકન્ડમાં છે, એટલે આપણે અહીંયા જે મિનિટ 1 મિનિટ અને 40 સેકન્ડ લખ્યા ને એને મિનિટ સેકન્ડમાં ફેરવી નાખવાનું. 1 મિનિટ 40 સેકન્ડ એટલે કેટલા થયા? તો કે આ 1 મિનિટમાં કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. આ 40 સેકન્ડ એટલે કુલ કેટલી થઈ? તો કે 100 સેકન્ડ થઈ. કે એનો મતલબ એવો થયો કે મિતાલી છે એ 100 સેકન્ડમાં 1000 મીટર અંતર કાપે છે. તો સમય કેટલો? 100 સેકન્ડ. અહીંયા લખી નાખો 100. હાલો, મીંડા મીંડા કેન્સલ. તો એની ઝડપ કેટલી થાય? તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય. ચાલો, શું જવાબ આવે? એ 10 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો, આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. હજી જે મિત્રોને ભાઈ વિડીયો લાઈક કરવાનો બાકી છે, મારા વાલા વિડીયોને લાઈક કરી દો ફટાફટ. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઘણા બધા વિદ્યાર્થી ચેનલ વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. ભાઈ આમાં કોઈ ચાર્જ નથી, બરોબર, ફ્રી જ છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે જ્યારે પણ અમારા તરફથી કોઈ પણ વિડીયો મૂકવામાં આવે જેમાં પરીક્ષાને લગતી કોઈ માહિતી હોય, આ જ્ઞાન સાધના પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થાય કે રાઉન્ડ બહાર પડે, બરોબર. હવે તમે આ પરીક્ષા આપીને વહી આવ્યા, પછી આનો રાઉન્ડ બહાર પડ્યો, જ્યારે તમારે એડમિશન લેવાનો સમય આવ્યો અથવા તો શિષ્યવૃત્તિ પસંદ કરવાનો સમય આવ્યો, એ વખતે તમને ખ્યાલ જ નથી, તો આ પરીક્ષામાં તમે કદાચ મેરિટમાં આવી ગયા તો એ તમારા કઈ કામનું નથી, બરોબર. તો અપ ટુ ડેટ રહેવું પડે, તો એના માટે થઈને ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો. ચાલો, હાલો ભાઈ, 41 નંબરનો પ્રશ્ન. HIV થી પીડાતા વ્યક્તિની સાથે ખાલી જગ્યા કરવાથી આ રોગ ફેલાય છે. ખોરાક વેચવાથી ફેલાય, કાચકો વેચવાથી ફેલાય, વાતચીત કરવાથી ફેલાય કે જાતીય સંપર્ક કરવાથી ફેલાય? તો કે જે વ્યક્તિને HIV થયેલો હોય એની સાથે જાતીય સંપર્ક કરવામાં આવે તો આ રોગ ફેલાવાની શક્યતા છે, એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. પેરિસ્કોપમાં કેટલા સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે? પેરિસ્કોપમાં કેટલા સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે ભાઈ? 1, 2, 3 કે 4? ચાલો, આના બધાના જવાબ ફટાફટ તમારે આપતા જવાના છે મિત્રો. પેરિસ્કોપમાં કેટલા સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે? 2. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. એક પાત્રમાં રાખેલ વિદ્યુત દ્રાવણમાં કાર્બનના 2 સળિયા અંશતઃ ડૂબાડતા બનતી રચનાને ખાલી જગ્યા કહે છે. સંગ્રાહક કોષ, જૈવિક કોષ, રાસાયણિક કોષ કે પુનઃ કાર્યાન્વિત કોષ? એક આપણે પાત્ર હોય એના વિદ્યુત દ્રાવણમાં આપણે 2 કાર્બનના સળિયા અંશતઃ ડૂબાડેલ રાખીએ, એ રચનાને આપણે શું કહીએ? રાસાયણિક કોષ કહીએ. વિકલ્પ સી આપણો સાચો થાય. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન ખાલી જગ્યા મેળવવામાં આવે છે. કોલગેસ, કોલટાર, પેટ્રોલ કે ખનિજ? કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન ઉપજ કઈ બીજી એક મળે છે? કોલ ગેસ. વિકલ્પ એ આપણો સાચો થાય. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. પ્રોજેક્ટ ટાઈગર ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો હતો? 1 એપ્રિલ 1973, 23 મે 1973, 21 સપ્ટેમ્બર 1973 કે 25 ડિસેમ્બર 1973? પ્રોજેક્ટ ટાઈગર છે એ ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો હતો? તો કે 1 એપ્રિલ 1973 ના રોજ અમલમાં મૂકવામાં આવ્યો હતો. ચાલો, પુરુષોમાં સ્વર તંતુઓ કેટલા લાંબા હોય છે? 200 mm, 20 સેમી, 20 mm કે 2.20 mm? પુરુષો છે એમાં સ્વર તંતુઓ કેટલા લાંબા હોય છે? 20 mm. વિકલ્પ સી આપણો સાચો થાય. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. ખાલી જગ્યાનો અંડકોશ સૌથી મોટો હોય છે. કોનો અંડકોશ ભાઈ સૌથી મોટો હોય? મનુષ્ય, મરઘી, શાહમૃગ કે ઢેલ? શું જવાબ આવે? શાહમૃગ. ચાલો, નેક્સ્ટ. કોર્નિયાની પાછળ એક ઘેરા રંગનું સ્નાયુઓનું બનેલું બંધારણ હોય છે જેને ખાલી જગ્યા કહેવાય છે. કોર્નિયાની પાછળ જે હોય એને શું કહેવાય? કનિનિકા, કીકી, નેત્રપટલ કે પારદર્શક? ઘેરા રંગના સ્નાયુઓનું બનેલું, તો કે એને કહેવાય કનિનિકા, આઇરિસ. ચાલો, નેક્સ્ટ. દિવાસળી છે એના ટોપકામાં ખાલી જગ્યા નામનું દહન પોષક રસાયણ લગાડવામાં આવે છે. પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરેટ કે ક્લોરીન? શું લગાડવામાં આવે છે? પોટેશિયમ ક્લોરેટ. ચાલો, નેક્સ્ટ. વૃક્ષોના પાંદડા ખાલી જગ્યાને કારણે જમીન પર પડે છે. ચુંબકીય બળ, સ્થિર વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષી બળ કે સ્નાયુ બળ? એકદમ હેલું. વૃક્ષોના પાંદડા કોના કારણે ભાઈ જમીન પર પડે છે? ગુરુત્વાકર્ષી બળના કારણે જમીન પર પડે છે.
નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર છે? અળસિયાનું ખાતર, સુપર ફોસ્ફેટ અને પોટાશ, છાણિયું ખાતર કે વર્મી કમ્પોસ્ટ ખાતર? કૃત્રિમ ખાતર કયું છે? સુપર ફોસ્ફેટ, ચાલો, અને પોટાશ. નેક્સ્ટ, કબડ્ડીના ખેલાડીઓ તેમની હરીફ ટીમના ખેલાડીઓને પકડવા માટે અને હાથની પકડ વધારવા માટે શું કરે છે? કબડ્ડીના ખેલાડી છે ભાઈ, એ એમની જે સામેના ટીમના વ્યક્તિઓ છે એને પકડવા માટે ને હાથની પકડ વધારવા શું કરે? પાણીવાળા હાથ કરે, પાવડરવાળા હાથ કરે, માટીવાળા હાથ કરે કે કાંઈ ન કરે? તો કે માટીવાળા હાથ કરે. ચાલો નેક્સ્ટ, પૃથ્વીની પ્લેટોની ગતિને લીધે શું થાય? ચક્રવાત આવે, વીજળી થાય, ભૂકંપ આવે કે વાવાઝોડું થાય? તો કે પૃથ્વીની પ્લેટોની ગતિના કારણે ભૂકંપ આવે. નેક્સ્ટ, અછબડા થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયું છે? અછબડા થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયું છે? વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ કે ફૂગ? અછબડા કોના કારણે થાય? વાયરસના કારણે થાય. નેક્સ્ટ, નીચેના પૈકી કયું વન્ય પ્રાણી ભારતના રેડ ડેટા બુકના લિસ્ટમાં સમાવેલ નથી? કયા પ્રાણીનો સમાવેશ ભારતની રેડ ડેટા બુકમાં નથી? ઉડતી ખિસકોલી, હાથી, ચિત્તો કે વાઘ? તો કે ચિત્તો છે એ રેડ ડેટા બુકમાં નથી. પરાવર્તિત કિરણ અને આપાત કિરણ સાથે 60 ડિગ્રી, પરાવર્તિત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે એ આપાત કિરણ, જો આ આપાત કિરણ, એ પરાવર્તિત કિરણ છે બરોબર, એની સાથે કેટલો ખૂણો બનાવે છે? 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો આપાત કોણ કેટલો થાય? તો કે 30 ડિગ્રી થાય. વિકલ્પ બી આપણો સાચો થાય. નેક્સ્ટ, સ્ત્રીઓમાં 2 રંગસૂત્રો ખાલી જગ્યા તથા પુરુષોમાં 1 રંગસૂત્ર ખાલી જગ્યા હોય છે. ભાઈ, સ્ત્રીઓમાં 2 રંગસૂત્રો કયા કયા હોય અને પુરુષમાં 1 રંગસૂત્ર કયું હોય એવી જોડ પસંદ કરવાની. તો કે જુઓ, આ વિકલ્પ બી આવશે આમાં. સ્ત્રીઓમાં 2 રંગસૂત્ર એક્સ એક્સ હોય તથા પુરુષોમાં 1 રંગસૂત્ર એક્સ તો હોય જ તે, પરંતુ વાય પણ હોય, એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. પુરુષોમાં કયું આવે? એક્સ વાય આવે, સ્ત્રીઓમાં એક્સ એક્સ આવે. બરોબર. ચાલો નેક્સ્ટ, જમીનમાં નાઇટ્રોજનના સ્થાપન માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે? વાયરસ, ઓક્ટોબેસિલસ, રાઇઝોબિયમ કે ઈસ્ટ? જમીનમાં નાઇટ્રોજનના સ્થાપન માટે કોણ જવાબદાર છે? રાઇઝોબિયમ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, ભૂકંપ માપવા ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય? ભૂકંપ માપવા કોનો ઉપયોગ થાય? થર્મોમીટરનો થાય, પોલીગ્રાફનો થાય, બેરોમીટરનો થાય કે સિસ્મોગ્રાફનો થાય? તો કે ભૂકંપ માપવા માટે સિસ્મોગ્રાફ ઉપયોગી છે. નીચેના પૈકી કયું પ્રાણી અંતઃફલન દર્શાવે છે? સ્ટારફિશ, માછલી, મરઘી કે દેડકો? અંતઃફલન કયું પ્રાણી દર્શાવે? મરઘી. ચાલો નેક્સ્ટ, 7x + 9 = 35 હોય તો x બરાબર ખાલી જગ્યા થાય. તો કે 7x + 9 બરાબર કેટલા છે? 35. તો કે 7x બરાબર 9 ને ઓલી બાજુ મોકલી દો ભાઈ, તો કે ઓછા થઈ જાય. તો કે હા. હાલો, 35 માંથી 9 જાય તો કેટલા વધે? 35 માંથી 9 જાય તો કેટલા વધે? 26. 7x બરાબર 26. એનો મતલબ કે x બરાબર 26/7 થાય. વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, નિયમિત બહુકોણના કોઈ એક બહુકોણનું માપ 60 ડિગ્રી હોય તો તેની કુલ કેટલી બાજુઓ હશે? બાજુઓ મેળવવા માટે શું કરવાનું? તો કે 360 ડિગ્રી છેદમાં કેટલા છે ભાઈ બહુકોણનું માપ? તો કે 60 ડિગ્રી. ચાલો, તો કે આ કેટલું આવે? 6. તો બાજુઓની સંખ્યા થાય 6. વિકલ્પ બી આપણો સાચો થશે. નેક્સ્ટ પ્રશ્ન, જેના એકમનો અંક 3 હોય તેવી સંખ્યાના વર્ગનો એકમનો અંક કેટલો મળે ભાઈ? 3 એકમનો અંક હોય તો એનો વર્ગ કરો તો એનો એકમનો અંક શું આવે? 9 આવે. ચાલો નેક્સ્ટ, 15 કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે તો આ જ કામને 30 કલાકમાં પૂરું કરવા કેટલા કારીગર જોઈએ? હવે જુઓ, પહેલા તબક્કામાં x1 છે કેટલું છે? તો કે 15 કારીગર છે. y1 એટલે કે કેટલી કલાક કરે છે? તો કે 48 કલાક. હાલો, આપણે x2 મેળવવાનું છે બરોબર. મજૂર આપણે કેટલા જોશે કારીગર એ આપણે મેળવવાનું છે. y2 એટલે કે કલાક કેટલી છે? તો કે 30 છે. ચાલો, તો આનો મતલબ કે x1 y1 બરાબર x2 y2 આપણે કરીએ. ચાલો, x1 કેટલા છે? 15. y1 કેટલા છે? તો કે 48. ચાલો, x2 આપણે ગોતવાનું છે, y2 આપણને આપેલું છે 30. ચાલો, તો x2 બરાબર આપણે આવું લખી શકીએ કે 15 × 48/30 લખી શકાય? તો કે હા લખી શકાય. 15 દુ 30,
48 ભાગ્યા 2 કરો તો કેટલા વધે? 24. તો કે x2 એટલે કે એ આપણને કારીગરની સંખ્યા મળી. 24 કારીગરની જરૂર પડે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 20 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 6 સેમી માપની લંબઘન પેટીમાં 1 સેમી લંબાઈના કેટલા સમઘન ગોઠવી શકાય? પહેલા તો આપણે ઘનફળ મેળવી લઈએ. ચાલો તો કે ઘનફળ માટે આપણે શું કરીએ? તો કે 20 ગુણ્યા 10 ગુણ્યા 6 કરી નાખીએ એટલે કેટલા થશે? તો કે જુઓ આ 200 200 ગુણ્યા 6 કરશો તો 1200. તો કે આનું ઘનફળ કેટલું થઈ ગયું? 1200 ઘન સેમી થઈ ગયું. હવે 1 સેમી લંબાઈનું સમઘન હોય ભાઈ, 1 સેમી લંબાઈનું સમઘન હોય તો એનું ઘનફળ કેટલું થાય? તો કે 1 ઘન સેમી. હાલો તો કે 1 લંબઘન છે એનું ઘનફળ 1 ઘન સેમી છે, બરોબર? તો આવા 1200 ઘન સેમીમાં કેટલા સમઘન સમાઈ શકે? તો કે 1200 સમઘન સમાઈ શકે. એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ. 12a ઓછા 9ab વત્તા 5b ઓછા 3 માંથી 4a ઓછા 7ab વત્તા 3b ઓછા 12 આપણે બાદ કરવાના છે. મતલબ કે 12a ઓછા 9ab વત્તા 5b ઓછા 3 એમાંથી આપણે બાદ કરવાના છે એટલે બધાની નિશાની ફેરવી નાખવાની. 4a વત્તા 7ab ઓછા 3b ઓછા 12. ચાલો 12a માંથી 4a બાદ કરો તો 8a ઓછા 9ab વત્તા 7ab તો કે ઓછા 2ab વત્તા 5b ઓછા 3b તો કે વત્તા 2b ઓછા 3 ઓછા 12 તો કે ઓછા 15. આવો આપણો જવાબ થાય. વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ચોરસની પરિમિતિ બરાબર શું થાય ભાઈ? લંબાઈનો વર્ગ તો કે નહીં, એ તો ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ પણ નહીં આવે. 4 ગુણ્યા લંબાઈ કે વિકલ્પ ડી 4 ગુણ્યા લંબાઈનો વર્ગ? શું આવશે ભાઈ? તો કે 4 ગુણ્યા લંબાઈ. વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. શું જવાબ થશે? વિકલ્પ સી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 18,000 પગાર ધરાવતી વ્યક્તિના પગારમાં 20% વધારો થાય તો નવો પગાર કેટલો થાય? પહેલા તો આપણે 18,000 ના 20% મેળવવા પડે એટલે આપણને ખબર પડે કે વધારો કેટલો થયો, બરોબર? તો 18,000 ના 20% મેળવવા શું કરવાનું? તો કે 18,000 ગુણ્યા 20 છેદમાં 100. આ બે મીંડા કાઢી નાખો ભાઈ. તો હવે 18 દુ 36 અને બે મીંડા મૂકી દો. હાલો 3600 રૂપિયાનો વધારો થયો. 3,600 રૂપિયાનો વધારો થયો. 18,000 તો પગાર હતો જ તે. 3,600 રૂપિયાનો વધારો થયો. સરવાળો કરી નાખો ભાઈ. આ 6 3 ને 8 ને 3 8 ને 3 11 વધી 1 અને આ 2. હાલો તો 21,600 એનો પગાર હવે થાય. એટલે વિકલ્પ એ એનો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. નાનામાં નાની આરડી રામાનુજ સંખ્યા ખાલી જગ્યા છે. નાનામાં નાની આરડી રામાનુજ સંખ્યા કઈ છે ભાઈ? સી 1729. બીજી સંખ્યા કઈ છે એના પછીની? 4,104 અને એના પછીની છે 13,832. બરોબર? નાનામાં નાની છે 1,729 છે. નેક્સ્ટ. 12 મરચા 24 રૂપિયામાં મળે છે તો 2 મરચા કેટલા રૂપિયામાં મળે ભાઈ? 12 મરચા 24 રૂપિયામાં મળે એનો મતલબ એક મરચાની કિંમત 2 રૂપિયા. તો 2 મરચાની કિંમત કેટલી થાય? 4 રૂપિયા. વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ. 3 ની 3 ગુણ્યા 3 ની 8 ગુણ્યા 3 ની ઓછા 11 એનો મતલબ એવો થાય કે આ બંનેની ઘાતનો સરવાળો થાય ભાઈ, ગુણાકાર છે એટલે. તો કે 3 ની 11 ઘાત ગુણ્યા 3 ની ઓછા 11 ઘાત. આ બંનેની ઘાતનો પણ સરવાળો જ થાય, બરોબર? તો કે 11 ઓછા 11 0 થઈ જાય એટલે 3 ની શૂન્ય ઘાત વધે. કોઈ પણ ની શૂન્ય ઘાત એટલે શું જવાબ આવે? વિકલ્પ ડી જવાબ આવશે 1. કોઈ પણ ની શૂન્ય ઘાત એટલે 1 થાય, શૂન્ય નો થાય, બરોબર? યાદ રાખજો. તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ. 2y 2xy નો સામાન્ય અવયવ કોણ છે? બંનેમાંથી સામાન્ય હોય એવો આપણે મેળવવાનો. તો કે 2y. વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. હાલો ભાઈ, વિદ્યાર્થીને 200 રૂપિયા આપેલા છે. વર્તુળાકાર આલેખમાં એ દર્શાવેલું છે કે એ 200 રૂપિયામાંથી અહીંયા કયો સામાન લેવા માટે કેટલા રૂપિયા વાપર્યા છે, બરોબર?
અહીંયા વાર્તાની ચોપડી લેવા માટે 30%, બુક લેવા માટે 40%, પેન્સિલ લેવા માટે 5%, પેન લેવા માટે 10% અને કંપાસ લેવા માટે 15% વાપરેલા છે. કુલ 100% રૂપિયા એટલે કેટલા રૂપિયા વાપરેલા છે? તો કે 200 રૂપિયા વાપરેલા છે. હવે આપણે પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થીએ વાર્તાની ચોપડી લેવામાં કેટલો ખર્ચો કર્યો હશે? વાર્તાની ચોપડી લેવા કેટલો ખર્ચો કરેલો છે? 30%. બરોબર, એટલે કે 200 રૂપિયાના 30% એ ખર્ચો કરેલો છે. તો કે એનો મતલબ એવો થાય ને ભાઈ કે 100% એને 30% નો ખર્ચો કર્યો, તો 200 એ કેટલાનો થાય? બરોબર, તમારે 200 ગુણ્યા 30 કરવાના, છેદમાં કરવાના 100. ચાલો આ 0 0 કેન્સલ થઈ ગયા. 20 ગુણ્યા 3 કેટલા થાય? 60. તો કે એને 60 રૂપિયાનો ખર્ચો કર્યો છે. શા માટે? ચોપડી લેવા માટે, વાર્તાની ચોપડી લેવા માટે 60 રૂપિયાનો ખર્ચો એને કરેલો છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આકૃતિ એની જ છે. વિદ્યાર્થી દ્વારા લીધેલ કંપાસની કિંમત શું હશે એવું કીધું આપણને. કંપાસ કેટલા ટકા છે? કંપાસની કિંમત અહીંયા 15% લખેલું છે. તો કે 200 ના 15% આપણે મેળવવાના છે, છેદમાં 100. ચાલો 0 0 કેન્સલ. 30 રૂપિયાનો ખર્ચો કરેલો છે. કંપાસ લેવા કેટલો ખર્ચો કરેલો છે? 30 રૂપિયાનો ખર્ચો કરેલો છે. નેક્સ્ટ, બુકના ખર્ચ માટે કેટલો અંશ માપ મળે? હવે જુઓ, બુકનો ખર્ચ કેટલો છે? 40%. આ સંપૂર્ણ વર્તુળ છે એ 100% છે. તો 100% એ અંશ માપ કેટલો હોય? તો કે 360 ડિગ્રી હોય. તો આપણે મેળવવાનું છે 40%. એટલે કે 100% હોય ત્યારે 360 હોય, તો 40% હોય ત્યારે કેટલું થાય? તો કે 40 ગુણ્યા 360 છેદમાં લખવાના 100. હાલો, તો કે 0 0 કેન્સલ. 36 ગુણ્યા 4 કરો, 144 ડિગ્રી. વિકલ્પ ડી આપણો સાચો થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. હજી જે મિત્રો એ ભાઈ વિડીયોને લાઈક નથી કરેલી, પહેલા તો વિડીયોને ફટાફટ એ લાઈક કરશે. ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરો, એમાં તમારે કોઈ ચાર્જ નથી લાગવાનો, બરોબર, ફ્રી જ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ ચેનલ પરથી તમને ઉપયોગી કન્ટેન્ટ ઘણું બધું મળી રહેશે. જેવું કે પરીક્ષા પૂરી થઈ જાય તમારી આ જ્ઞાન સાધનાની, એના પછી જે વાર્ષિક પરીક્ષા આવવાની છે એના મોડલ પેપર મળશે. જ્ઞાન સાધના પરીક્ષાને રિલેટેડ કોઈ પણ ન્યૂઝ આવશે તો એ આપણી ચેનલ પર તમને મળી રહેશે, બરોબર. રાઉન્ડ બહાર પડે, એડમિશન લેવાનો ટાઈમ આવે, સ્કોલરશિપ પસંદ કરવી કે કઈ સ્કૂલમાં એડમિશન લેવું, આ બધી માહિતી તમને આ ચેનલ પરથી મળશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો ફટાફટ હવે જુઓ મિત્રો, અહીંયા લખેલું છે ભાઈ કે વિદ્યાર્થીએ પેન અને પેન્સિલ લેવા માટે કેટલા રૂપિયા ખર્ચ કર્યો હશે? બરોબર, પેન અને પેન્સિલ લેવા માટે જુઓ તો કે પેન લેવા માટે 10% અને પેન્સિલ લેવા માટે 5%. તો કે 10 અને 5 એટલે 15% નો ખર્ચો કર્યો. એનો મતલબ કે 200 ના આપણે 15% મેળવવાના છે. તો 200 ગુણ્યા 15 છેદમાં લખો 100. 0 0 કેન્સલ થઈ જશે. 15 દુ ને 30. તો કે 30 રૂપિયાનો ખર્ચો એમણે પેન અને પેન્સિલ લેવા માટે કરેલો છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કોની વ્યસ્ત સંખ્યા શક્ય નથી? બરોબર, હાલો, કોની વ્યસ્ત સંખ્યા શક્ય નથી ભાઈ? 1 0 ઓછા 1 કે 10? કોની વ્યસ્ત સંખ્યા શક્ય નથી? તો કે 0 ની. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ઓછા 2/3 એની ઓછા 2 ઘાત. ભાઈ 2/3 ઓછા 2 ઘાત. આને તમે આ રીતે લખી શકો, 3/2 ની 2 ઘાત. બરોબર, ઓછા છે એટલે વ્યસ્ત કરી નાખો. ચાલો હવે તો કે 9/4. વિકલ્પ બી આપણો જવાબ થઈ જાય ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 4x ઓછા 1 બરાબર 14 વત્તા x હોય તો x બરાબર કેટલા થાય? જો ભાઈ 4x ઓછા 1 બરાબર 14 વત્તા x હોય તો x આપણે મેળવવાનો છે. તો આને તમે આ રીતે લખી શકો ભાઈ, આ x છે એ બરાબર ની આ બાજુ આવી જાય તો ઓછા x થઈ જાય, બરાબર. આ વત્તા ઓછા 1 છે બરાબર ની ઓલી બાજુ વહી જાય તો વત્તા 1 થઈ જાય. રેડી? હાલો, 4x માંથી x બાદ કરો તો 3x, 14 વત્તા 1 કરો તો 15. તો x બરાબર કેટલા આવે? તો કે 3 પંચા 15. ચાલો x બરાબર જવાબ થશે 5. નેક્સ્ટ પ્રશ્ન.
5n ઘાતનો અંતિમ અંક કયો હોઈ શકે? એનો મતલબ કે 5(1) હોય, 5(3) હોય, 5(5) હોય કે 5(25) હોય, ગમે એટલી ઘાત હોય, એનો જે જવાબ આવે એનો એકમનો અંક કયો હોય? 5 જ હોય. કયો હોય? 5 જ હોય. ચાલો નેક્સ્ટ. निम्नलिखित शब्दों में से प्राचीन शब्द का विरोधी शब्द बताइए. प्राचीन शब्दનો વિરોધી શબ્દ કયો થશે? જાદુઈ, નૂતન, પુરાના કે પુરાતન? प्राचीन शब्दનો વિરોધી શબ્દ કયો થશે? નૂતન. चलो नेक्स्ट. सब्जी मंडी में ताजा सब्जी मिलती है, वाक्य में से गुणवाचक विशेषण बताइए. ताजा सब्जी मिलना के सब्जी मंडी? તાજા સબ્જી મિલતી હે એવું કીધું છે અહીંયા. ગુણવાચક વિશેષણ કયું થશે? તાજા. नेक्स्ट. मैं कल सूरत जाने वाला हूं, इस वाक्य में से कौन से काल का प्रयोग वाक्य में कौन से काल का प्रयोग किया गया है? मैं कल सूरत जाने वाला हूं એવું કહેશે, બરોબર. હજી વાક્ય પૂરું નથી થયું. આવતી કાલે એ જવાનો છે, એનો મતલબ કે ભવિષ્યકાળનું વાક્ય છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન એના પછી આપણે જોઈએ. હજી જે મિત્રોને ભાઈ વિડીયો લાઈક કરવાનું બાકી છે ફટાફટ વિડીયોને લાઈક કરી દેશે. નવા આવેલા છે, ચેનલને જે સબસ્ક્રાઇબ નથી કરેલી તો એનો કોઈ પણ ચાર્જ તમને લાગવાનો નથી, બરોબર. ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો ફ્રી જ છે ભાઈ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો. તપસ્વીની બાલક કો कौन सा खिलौना देने की बात करती है? તપસ્વીનીએ બાળકને કયું રમકડું આપવાની વાત કરી? ચીડિયા, મોર, હાથી કે સિંહ? તો કે ચીડિયા, સોરી મોર. ચાલો વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. નેક્स्ट. आंखों का तारा होना मुहावरे का अर्थ बताइए. आंखों का तारा होना ये कोना માટે વાપરીએ? बहुत प्यारा होना, नटखट होना, बड़ी आंखें होना के आकर्षक होना? तो के बहुत प्यारा होना. ચાલો નેક્स्ट. નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દની સાચી જોડી કઈ છે? પ્રગતિ તો પ્રસિદ્ધિ, આજ તો શાંત, જીત તો વિજય, હાજર તો ગેરહાજર. તો કે વિરોધી શબ્દની સાચી જોડ છે હાજર તો ગેરહાજર. હાલો. રવિ વત્તા ઇન્દ્ર સંધિ જોડો. આ સંધિ જોડો તો કયો આપણને જવાબ મળે? વિકલ્પ બી. નેક્સ્ટ પ્રશ્ન. તાલાવેલી શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તાલાવેલી શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય ભાઈ? ક્ષણિક, ઉત્સાહ, આતુરતા કે ભય? તાલાવેલી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો થાય? આતુરતા. નેક્સ્ટ. સરદાર, આભ, બકરી, નાર શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં સૌથી પહેલા શું આવશે? આભ. એના પછી શું આવશે ભાઈ? બરોબર, સરદાર, પછી આભ આવશે, પછી આવશે નાર, પછી આવશે બકરી અને પછી આવશે સરદાર. ચાલો તો અહીંયા જવાબ આપણો શું થશે ભાઈ? આભ, નાર, બકરી અને સરદાર. તો અહીંયા આપણો જવાબ થશે વિકલ્પ બી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. પોતિકા શબ્દનો વિરોધી શબ્દ કયો છે? પારકા, આપણા, સગા કે પ્રત્યક્ષ? તો કે પોતિકા શબ્દનો વિરોધી શબ્દ છે પારકા. નેક્સ્ટ પ્રશ્ન. પખવાડિયું શબ્દનો સમાસ પ્રકાર કયો છે? દ્વિગુ, કર્મધારય, મધ્યમ પદ લોપી કે તત્પુરુષ? પખવાડિયું શબ્દનો સમાસ કયો છે ભાઈ? દ્વિગુ. કયો સમાસ છે? દ્વિગુ. ચાલો નેક્સ્ટ. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ શું છે? દર્શક, સ્નેહરશ્મિ, સુંદરમ કે ઉષ્ણસ? તો કે ઉષ્ણસ. ચાલો નેક્સ્ટ. બા રસોઈ બનાવે છે, આ વાક્ય સકર્મક છે કે અકર્મક? તો કે બા રસોઈ બનાવે છે આ વાક્ય છે સકર્મક. ચાલો નેક્સ્ટ. વેર ડુ વી ડિપોઝિટ અવર મની? હોસ્પિટલ, ડિપોટ, મ્યુઝિયમ કે બેંક? વેર ડુ વી ડિપોઝિટ અવર મની? આપણે આપણો પૈસા છે ક્યાં જમા કરાવીએ છીએ? બેંક. વિકલ્પ ડી. નેક્સ્ટ. ધ ક્વીન્સ હસબન્ડ કોલ્ડ? રાણીના જે પતિ હોય એને શું કહેવાય ભાઈ? પ્રિન્સ, કિંગ, કોર્ટિયર કે મિનિસ્ટર? તો કે કિંગ. ચાલો નેક્સ્ટ. ફાઇન્ડ આઉટ ધ કલર ઓફ વેજીટેબલ ટોમેટો? ટોમેટોનો ભાઈ કલર કેવો હોય? ટામેટાનો કલર કેવો હોય? રેડ. નેક્સ્ટ પ્રશ્ન. આલ્ફાબેટ પ્રમાણે નીચેનામાંથી કયો શબ્દ પહેલા આવશે? જુઓ બધામાં પહેલા તો એક્સ છે, બીજા સ્થાને તો કે એ અને સી માં આર છે, બી અને ડી માં એક્સ આવે એટલે એ તો નહીં આવે. હવે વિદ્યા આ એ અને બી, તો કે અહીંયા એ છે એટલે એ પહેલા આવશે, તો કે ઓરેન્જ છે એ પહેલા આવશે. નેક્સ્ટ પ્રશ્ન. માય મધર મેક્સ મેંગો જ્યુસ? રેખાંકિત શબ્દના આધારે પ્રશ્નાર્થ વાક્ય બનાવો.
માય મધર લખ્યું છે ત્યાં આપણે પ્રશ્નાર્થ શબ્દ મૂકી દેવાનો છે અને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. શું આવશે ભાઈ ત્યાં જવાબ? વોટ મેક્સ મેંગો જ્યુસ, હુ મેક્સ મેંગો જ્યુસ, વિચ મેક મેંગો જ્યુસ કે વેન મેક્સ મેંગો જ્યુસ? તો કે માય મધર છે એની જગ્યાએ તમે શું લખશો? વુ. તો કે વુ મેક્સ મેંગો જ્યુસ. વિકલ્પ બી આપણો જવાબ થશે. નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો નથી? ટેલર, કાર્પેન્ટર, પાયલોટ કે બાર્બર? તો કે ટેલર, પાયલોટ અને બાર્બર સાચા છે. કાર્પેન્ટર નો સ્પેલિંગ ખોટો છે. નેક્સ્ટ, ગીવ મી ખાલી જગ્યા એગ, એ એન્ડ ધ શું આવે ભાઈ? ગીવ મી એન એગ, બી આવશે જવાબ. નેક્સ્ટ, ઈટ નું ભૂતકાળનું રૂપ શું થાય? ઈટ નું ભૂતકાળનું રૂપ શું થાય? એટ, ઈટન, ઈટડ કે ઈટિંગ? તો કે ઈટ નું ભૂતકાળનું રૂપ થશે એટ. નેક્સ્ટ, માય બ્રધર ઇઝ ખાલી જગ્યા ધેન મી, બિગેસ્ટ, બિગર, બિગ કે ધ બિગેસ્ટ? તો કે માય બ્રધર ઇઝ બિગર ધેન મી એટલે વિકલ્પ બી આવશે જવાબ અહીંયા. નેક્સ્ટ પ્રશ્ન, પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? રોબર્ટ ક્લાઇવ અને મીર કાસિમ, રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ દૌલા, મુનરો હેક્ટર અને મીર કાસિમ કે મુનરો અને ખરુંખ શિખર? કોની વચ્ચે થયું હતું પ્લાસીનું યુદ્ધ? રોબર્ટ ક્લાઇવ અને મીર સિરાજ ઉદ દૌલા વચ્ચે થયું હતું. ચાલો નેક્સ્ટ, ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? રાજકોટમાં, ભાવનગરમાં, જુનાગઢમાં કે ગીર સોમનાથમાં? ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ભાઈ? જુનાગઢ જિલ્લામાં થાય છે. નેક્સ્ટ પ્રશ્ન, માર્ગ અકસ્માત નિવારવા માટે સરકારે લીધેલા પગલાઓ માટે ખોટું વિધાન પસંદ કરો. માર્ગ અકસ્માત નિવારવા માટે સરકારે કયા પગલા લીધેલા છે? વિકલ્પ એ, બેફામ ગતિએ દોડતા વાહનોને પકડવા સીસીટીવી કેમેરા લગાવેલા છે? તો કે હા. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાનું નિર્માણ કરાવેલું છે? તો કે હા. દરેક ગામડા સુધી બસની સુવિધા? ડી, ટ્રાફિક નિયમોના ભંગ બદલ સજા અને દંડની જોગવાઈ? તો કે એ, બી અને ડી સાચા છે ભાઈ. દરેક ગામડા સુધી બસની સુવિધા છે, અકસ્માત નિવારવા માટે લીધેલ પગલું નથી. તો વિકલ્પ સી અહીંયા આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ, કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી? કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી? દયાનંદ સરસ્વતી, રવિન્દ્રનાથ ટાગોર, રવિન્દ્ર ઘોષ કે શ્રદ્ધાનંદ? તો કે કાંગડી ગુરુકુળની શરૂઆત છે સ્વામી શ્રદ્ધાનંદે કરી હતી. નેક્સ્ટ પ્રશ્ન, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોણ હતા? ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કીધું છે ઇન્દિરા ગાંધી, શ્રીમતી પ્રતિભા પાટીલ, આનંદીબેન પટેલ કે સરોજિની નાયડુ? પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? શ્રીમતી પ્રતિભા પાટીલ. વિકલ્પ બી છે આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ઈસવીસન પૂર્વે 7000 ના કાળના ગુફાઓના ચિત્રો મધ્યપ્રદેશમાંથી ક્યાંથી મળી આવેલા છે? મધ્યપ્રદેશમાંથી ક્યાંથી ભાઈ મળેલા આવેલા છે? ચાલો ફટાફટ જવાબ કોમેન્ટ કરો. એ પહેલા હજી જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ વિડીયો લાઈક કરવાનો બાકી છે, ફટાફટ વિડીયોને લાઈક કરી દો. ચેનલ પર નવા આવેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વાર્ષિક પરીક્ષાના મોડેલ પેપર પણ તમને આ ચેનલ પરથી મળી જશે. ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો કે મધ્યપ્રદેશમાંથી આ ચિત્રો ક્યાંથી મળી આવેલા છે? ભીમબેટકામાંથી. વિકલ્પ સી છે આપણો સાચો જવાબ થાય. નેક્સ્ટ પ્રશ્ન, મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? વિલિયમ કેર, લોર્ડ કેનિંગ, મેજર હ્યુસન કે એમ હસ્તે? મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? મેજર હ્યુસન. નેક્સ્ટ પ્રશ્ન, મહામારી કોરોના વાયરસની શરૂઆત ક્યાંથી થઈ હતી? ભારત, બ્રિટન, ચીન કે અમેરિકા? તો કોરોના વાયરસની શરૂઆત ક્યાંથી થઈ હતી? ચીનમાંથી થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન, ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? કનૈયાલાલ મુનશી, ગાંધીજી, ડોક્ટર આંબેડકર કે જવાહરલાલ નહેરુ? ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ડોક્ટર આંબેડકર. નેક્સ્ટ, અમદાવાદમાં પ્રથમ કાપડ મિલની સ્થાપના કોણે કરી હતી? રણછોડલાલ રેટિયાવાળા, બેચરદાસ લશ્કરી, વિક્રમભાઈ સારાભાઈ? આપેલ પૈકી એક પણ નહીં. તો કે અમદાવાદમાં પ્રથમ કાપડ મિલની સ્થાપના છે રણછોડલાલ રેટિયાવાળા દ્વારા થઈ હતી. ને ક્રાયોલાઇટ ખનિજ ક્યાંથી પ્રાપ્ત થાય છે? ક્રાયોલાઇટ ખનિજ ક્યાંથી મળે છે? જાપાનના હિરોશીમામાંથી, યુરોપના ગ્રીનલેન્ડમાંથી, ફ્રાન્સના પેરિસમાંથી કે યુરોપના પોલેન્ડમાંથી? તો કે ક્રાયોલાઇટ ખનિજ છે એ યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળે છે. નેક્સ્ટ પ્રશ્ન, પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી? વિનોબા ભાવે, ખાન અબ્દુલ ગફાર ખાન, સરોજિની નાયડુ કે વલ્લભભાઈ પટેલ?
પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદ કરવામાં આવી? વિનોબા ભાવે. નેક્સ્ટ, ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું ગણાય છે? ગાંધાર, લુણેજ, નવાગામ કે અંકલેશ્વર? ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું છે ભાઈ? અંકલેશ્વર. નેક્સ્ટ પ્રશ્ન, ઉલગુલાન ચળવળ ક્યારે થઈ હતી? ઈસવીસન 1895, ઈસવીસન 1875, ઈસવીસન 1870 કે ઈસવીસન 1890? તો કે ઉલગુલાન ચળવળ છે ઈસવીસન 1895 માં થઈ હતી. નેક્સ્ટ, ગોવાને મુક્ત કરાવવા ઓપરેશન વિજયની આગેવાની કોણે લીધી હતી? જનરલ ચૌધરી, જનરલ માણેકશા, જનરલ રાવ કે જનરલ વિક્રમસિંહ? તો કે ગોવાને જે મુક્ત કરાવવા જે ઓપરેશન હાથમાં લેવાયું હતું એની આગેવાની કોણે કરી હતી? જનરલ ચૌધરી. જનરલ ચૌધરી અહીંયા જવાબ આવશે. તો મિત્રો અહીંયા 120 પ્રશ્નો જોઈ લીધા છે. હજી જે મિત્રોને ભાઈ આ ચેનલ પર નવા આવેલા છો તો ચેનલ ઉપરથી તમને ભાઈ 8મા ધોરણનું જે તમારું સામાજિક વિજ્ઞાન છે એમાંથી પૂછાઈ શકે તેવા તમામ પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પરથી મળી જશે. વિજ્ઞાનમાંથી પૂછાઈ શકે જ્ઞાન સાધના પરીક્ષામાં એવા તમામ પ્રશ્નો છે આપણી ચેનલ પરથી તમને મળી જશે. આ સિવાય બીજા ઘણા બધા મોડલ પેપર આપણી ચેનલ પરથી મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ. ચેનલ પર એકવાર જઈને તપાસજો, બરોબર? આ વિડીયો જોઈને પૂરું ના કરી દેતા, ચેનલ ઉપર જાજો. ચેનલ ઉપર તમને બીજા ઘણા બધા મોડલ પેપર મળી જશે. વિડીયો હજી જેને લાઈક કરવાનો બાકી છે ફટાફટ વિડીયોને લાઈક કરી દો. મિત્રો આ પરીક્ષા છે જ્ઞાન સાધના પરીક્ષા, એને મેરિટ આધારિત હોય છે, બરોબર? કે આનું રિઝલ્ટ આવે પછી મેરિટ લિસ્ટ બહાર પડે એમાં તમારું નામ હોય તો એ સમયે તમારે તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય. એ સમયે તમને આ માહિતી મળે જ નહીં તો તમે આ કદાચ મેરિટમાં બીજા સ્થાને પહેલા સ્થાને આવો તોય કઈ કામનું નથી. તો એ જ્યારે પણ મેરિટ લિસ્ટ આવે તમને માહિતી મળે એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.